હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ક્લાસરૂમ ઓનલાઈન. ભારતની ઇતિહાસની જે આપણી સિરીઝ ચાલી રહી છે એનું આ કન્ટિન્યુ લેક્ચર છે. રેગ્યુલેટિંગ એક્ટ્સ જે આપણે આના આગળના લેક્ચરમાં જોઈ ગયા, આજે આપણે બાકીના ઇમ્પોર્ટન્ટ લેક્ચરમાં જે છે એ એક્ટ્સ જોઈશું અને જમીનદારી સિસ્ટમ, રૈયતવારી સિસ્ટમ, મહાલવારી સિસ્ટમ શું છે એ પણ આ વિડીયોમાં આપણે જોઈશું. તો આ જે છે આપણે જીપીએસસી ક્લાસ 1-2 ડીવાયએસઓ એસટીએ માટે ખાસ કામ લાગશે. મારું ઇન્ટ્રોડક્શન આપું તો હાલમાં જે છે 3 પ્રિલિમ્સ ક્લિયર કરેલી છે. તો સૌપ્રથમ આપણે જોઈએ ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1892. તો 1892નો જે કાઉન્સિલ એક્ટ હતો એમાં જે છે એ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને લેજિસ્લેટિવ કાઉન્સિલ બનાવવામાં આવી. બજેટ ઉપર જે છે એ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને લેજિસ્લેટિવ કાઉન્સિલ ડિસ્કશન કરી શકતી હતી, જેમાં મહદઅંશે ભારતીયોને સ્થાન આપવામાં આવ્યું હતું. લિમિટેડ અને ઇનડાયરેક્ટ ઇલેક્શનની વાત કરવામાં આવી હતી. તો આ એક્ટમાં આટલું યાદ રાખવાનું કે લિમિટેડ અને ઇનડાયરેક્ટ ઇલેક્શન હતા, બજેટ પર ડિસ્કશનની છૂટ હતી. ત્યારબાદનો સૌથી ઇમ્પોર્ટન્ટ છે ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1909, જેને આપણે મોર્લે મિન્ટો રિફોર્મ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો એમાં જે છે એ એક્ઝામની દ્રષ્ટિએ પ્રિલિમ્સ પ્લસ મેન્સમાં શું ઇમ્પોર્ટન્ટ છે આપણે જોઈએ. તો એક્ઝિક્યુટિવ અને લેજિસ્લેચર જે આપણે આગળ જોયું કે બનાવવામાં આવ્યું હતું, બંનેમાં બહુમતી અંગ્રેજોની હતી. ભારતીયોને સ્થાન જરૂર આપવામાં આવ્યું હતું, પણ બહુમતી જે છે અંગ્રેજોની જળવાયેલી હતી. ત્યારબાદ જે છે તો સેપરેટ ઇલેક્ટોરેટની વાત કરવામાં આવી હતી, બરાબર છે. કોનામાં? તો મોર્લે મિન્ટો જે રિફોર્મ્સ છે એમાં જે છે સેપરેટ ઇલેક્ટોરેટની વાત કરવામાં આવી હતી. ખાસ કરીને 6 મુસ્લિમ પ્રદેશમાં નિર્વાચિત સભ્યોને જે છે અપ્રત્યક્ષ ચૂંટણીથી જે છે ઇલેક્શનથી ચૂંટવામાં આવતા હતા. સ્થાનિક લોકો પ્રાંતની જે વિધાન પરિષદના સભ્યો તેમની ચૂંટણી કરતા હતા અને આ સભ્યો જે છે એ કેન્દ્રના સભ્યોની ચૂંટણી કરતા હતા. તો આ રીતની જે એક સિસ્ટમ ડેવલપ કરવામાં આવી હતી. આ રિફોર્મ્સથી ભારતીયોને જે છે સંશોધન કરવાની, બંધારણમાં કે જે નિયમ હોય એમાં, મતદાનમાં પ્રશ્ન પૂછવાની છૂટ આપવામાં આવી હતી. તો 3 પ્રકારની છૂટ આપવાની, કે મતદાન કરી શકે, પ્રશ્ન પૂછી શકે, કોઈ લો હોય અથવા તો કોઈ જે ખરડો આવ્યો એમાં સંશોધન જે છે એ સજેસ્ટ કરી શકે, એટલી છૂટ આપવામાં આવી હતી. અને સેપરેટ ઇલેક્ટોરેટ 6 મુસ્લિમ પ્રદેશમાં, આટલું ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો. ત્યારબાદનો છે ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1919, એટલે 1919નો મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ રિફોર્મ. તો એમાં જે છે એ 2 વાત કરવામાં આવી, એક તો કેન્દ્ર અને પ્રાંત. તો કેન્દ્રની વાત કરીએ તો કેન્દ્રનું કોણ જોશે? તો કે વાઇસરોય જોશે. વાઇસરોય જોશે. કેન્દ્રને જે છે એ એમાં 2 હાઉસમાં વહેંચવામાં આવ્યું, અપર હાઉસ અને લોઅર હાઉસ. મેજોરિટી મેમ્બર જે છે એ ડાયરેક્ટ ઇલેક્શનથી ચૂંટણી કરવામાં આવતી હતી. હવે જે વિષય હતા એને 2 ભાગમાં વહેંચવામાં આવ્યા, કેન્દ્ર અને પ્રાંત. એટલે અમુક જે વિષય હતા એને 2 ભાગમાં વહેંચી દીધા કે ભાઈ આટલા કેન્દ્ર જોશે, આટલા જે છે એ પ્રાંત જોશે. તે સિવાયની ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું હતી કે મુસ્લિમ, શીખ અને યુરોપિયનને પણ જે છે એ ઇલેક્શનમાં આરક્ષણ આપવામાં આવ્યું હતું. હવે જે છે જોઈએ પ્રાંતની વાત, જે આપણે જોયું ને કે વિષયને 2 પ્રાંતમાં વહેંચવામાં આવ્યા હતા, કેન્દ્ર 2 ભાગમાં વહેંચવામાં આવ્યા હતા, કેન્દ્ર અને પ્રાંત. તો પ્રાંતને જે છે એ ડાયાર્કી એટલે દ્વૈત શાસનની શરૂઆત અહીંથી કરવામાં આવી. તો જે પણ વિષય પ્રાંતના ખાતામાં આવ્યા હતા એને ફર્ધર 2 ભાગમાં ડિવાઈડ કરવામાં આવ્યા, એક આરક્ષિત અને એક હસ્તાંતરિત. આરક્ષિત એટલે કયા વિષય કે જે પ્રાંતને સોંપી દેવામાં આવે કે એનું જે છે એ ચલાવવાની જવાબદારી રાજ્યની રહેશે, પ્રાંત એટલે કે, અને એને જે ચૂંટાયેલા સભ્યો હશે ભારતીયો દ્વારા જે ચૂંટવામાં આવશે એ લોકો ચલાવશે. અને આરક્ષિત એટલે એવા વિષય આવશે જે ગવર્નર પોતાની પાસે રાખશે. હસ્તાંતરિત એટલે આપી દેવામાં આવશે કે જે ભારતીયો પોતે ચલાવશે. તો આરક્ષિત વિષય કયા કયા હતા? તો ઇમ્પોર્ટન્ટ વિષય એમણે પોતાની પાસે રાખ્યા હતા. આરક્ષિતમાં હતા કાનૂન વ્યવસ્થા, સિંચાઈ, ખનિજ, બરાબર છે. અને હસ્તાંતરિત વિષય કે જે સોંપી દેવામાં આવ્યા કે ભાઈ આનું જે છે એ ડિસિઝન તમે લઈ શકો, એને તમે તમારી રીતે ચલાવી શકો, એ હતી શિક્ષા, સ્વાસ્થ્ય અને કૃષિ. એ સિવાયમાં એક પ્રોવિઝન હતું કે સંવિધાનિક તંત્ર જો કામ ના કરે, એટલે ગવર્નરને એવું લાગે કે ભાઈ બરાબર રીતે કામ નથી થઈ રહ્યું, તો એ જે હસ્તાંતરિત વિષય હતા જે આપી દેવામાં આવ્યા હતા ભારતીયોને, એના ઉપર પોતાનો નિર્ણય લઈ શકે. એ સિવાય મહિલાઓને વોટ આપવાનો અધિકાર આપવામાં આવ્યો. આરક્ષિત જે વિષય હતા એ કોણ ચલાવશે? ગવર્નર ચલાવશે. હસ્તાંતરિત વિષયો કોણ ચલાવશે? મંત્રી ચલાવશે. અને ભારતના ગવર્નર જનરલ જે છે એ ઉપરોક્ત વિષયમાં હસ્તક્ષેપ કરી શકતા નહોતા. એ આરક્ષિત વિષય પર હસ્તક્ષેપ કરી શકતા હતા, પણ હસ્તાંતરિતમાં ભારતના ગવર્નર જનરલને પણ પ્રાંતમાં અધિકાર આપવામાં આવ્યો નહોતો. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ત્યાર પછી જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935, 1935ની જે છે એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ.
તો એક તો અખિલ ભારતીય સંઘ બનાવવામાં આવ્યો, એને ફર્ધર 2 ભાગમાં ડિવાઈડ કરવામાં આવ્યા, 3 ભાગમાં, કે એક તો નહીં 2 ભાગમાં એને ડિવાઈડ કરવામાં આવ્યા કે બ્રિટિશ ભારતીય પ્રાંત એટલે કે જે ભારતના જે અંગ્રેજોના અંતર્ગત હતા એ, અને બીજા હતા દેશી રજવાડા કે જે લોકો હજુ પણ અંગ્રેજોના અંડરમાં નહોતા. એમાં પણ જે છે એ વિષયને વહેંચવામાં આવ્યા 3 ભાગમાં: કેન્દ્રના વિષય, પ્રાંતના વિષય અને સમવર્તી વિષય. એટલે આપણે જે અત્યારની જે સૂચિ જોઈએ છે કે કેન્દ્રના વિષય એના પર કેન્દ્ર નિયમ બનાવે, રાજ્ય પર રાજ્ય નિયમ બનાવી શકે, અને એક સમવર્તી સૂચિ હોય કે જેમાં બંને નિયમ બનાવી શકે. તો કેન્દ્રના જે વિષય હતા, હવે ડાયર્કી એ લોકો ઉપર લઈ ગયા. જે 1909ના જે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ રિફોર્મ હતો 1919નો, એમાં જે એવું હતું કે જે ડાયર્કી હતી એ પ્રાંતમાં હતી, કે પ્રાંતમાં 2 વિષય વહેંચવામાં આવે, કે એક હસ્તાંતરિત ને એક આરક્ષિત. હવે હસ્તાંતરિત આરક્ષિતને એ લોકો લઈ ગયા કેન્દ્રમાં. તો કેન્દ્રમાં જે છે એ 2 વિષય વહેંચવામાં આવ્યા, હસ્તાંતરિત અને આરક્ષિત. હસ્તાંતરિત એટલે કે જે ભારતના જે છે કેન્દ્રમાં ચૂંટાયેલા નેતાઓ એમને સોંપી દેવામાં આવે, અને આરક્ષિત એટલે ભારતના ગવર્નર જનરલ પોતાની જોડે રાખે. તો આરક્ષિત વિષય કયા હતા? 1935 પ્રમાણે વિદેશ, રક્ષા જે ઇમ્પોર્ટન્ટ હોય. હસ્તાંતરિત જે આરક્ષિત સિવાયના બધા હસ્તાંતરિત કરી દેવામાં આવ્યા હતા. તો આ તો થયું કેન્દ્રની વાત. તો પ્રાંતમાં શું હતું? તો પ્રાંતમાં જે છે હવે સ્વાયત્તા આપી દેવામાં આવી, કે જે પણ પ્રાંતના વિષય હતા, જે 3 ભાગમાં વહેંચવામાં આવ્યું હતું ને, કેન્દ્ર, પ્રાંત અને સમવર્તી, તેમાં જે કેન્દ્રના વિષય હતા એને તો 2 ભાગમાં વહેંચી દીધા. પણ પ્રાંત જે હતા, પ્રાંતના વિષય, એને ફૂલ્લી જે છે એ ઓટોનોમી આપી દીધી કે તમે તમારી રીતે ચલાવી શકો. તો પ્રાંતના જે ભારતીય સચિવ હશે એ અને ગવર્નર જનરલ જે છે એ લોકોના આદેશમાંથી જે છે એ ગવર્નરને મુક્ત કરવામાં આવે. એટલે જે કેન્દ્રના જે ગવર્નર જનરલ હોય એના આદેશમાંથી રાજ્યના એટલે કે પ્રાંતના ગવર્નરને છુટ્ટી આપવામાં આવી કે ભાઈ તમારે એમની વાત માનવાની જરૂર નથી, તમે જે છે તમને એ વિષય આપ્યા છે તમે તમારી રીતે ચલાવી શકો. અને ઇવન જે છે એ ગવર્નર જનરલ સમગ્ર સંવિધાનના કેન્દ્રમાં મૂકવામાં આવે અને એને વીટો પાવર પણ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ જોઈએ 1947નો ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ એક્ટ, સૌથી ઇમ્પોર્ટન્ટ, કે 2 ડોમિનિયન કન્ટ્રી બનાવવામાં આવ્યા, ભારત અને પાકિસ્તાન. દેશી રજવાડાઓને જે છે એવો વિકલ્પ આપવામાં આવ્યો કે 2માંથી કોઈ એકમાં જોડાવવું પડશે, એમને સ્વતંત્ર રહેવાનો વિકલ્પ આપવામાં આવ્યો નહોતો. અંગ્રેજોએ જે છે ભારતમાં સંપૂર્ણ રીતે વિદાય લીધી. તો આ તો થયું બધી એક્ટ્સની વાત. હવે આપણે જોઈએ કે આ દરમિયાન જ્યારે આ અંગ્રેજો બધું જે છે આ કરતા હતા કે ભાઈ બધું એક પછી એક જીતતા જતા હતા અને બધા એક્ટ્સ બનાવતા જતા હતા, એ વખતે જે છે એ સામાન્ય માણસ જે છે એ બરાબર જે હેરાન થતો હતો. કોણ હતો? તો એક તો મજૂર હતો, જમીનદાર હતો, ક્રાફ્ટમેન, વેપારી, ખેડૂત, આદિવાસી, એ જે હતા એ લોકો આને પાછળ હેરાન થતા હતા. તેમના વિશે આપણે જોઈએ તો રેવન્યુ કલેક્શન સિસ્ટમ કેવી હતી? તો જમીનદારી સિસ્ટમની જો સૌપ્રથમ વાત કરીએ તો કોર્નવોલિસ જે 1798માં લઈને આવ્યા હતા, બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં એમણે લાગુ કરી. જમીનદાર જે છે એ જમીનના માલિક બની ગયા અને સરકારી એજન્ટ બની ગયા. સરકારે જે છે એ જમીનો કોને આપી દીધી? જમીનદારને આપી દીધી, અને એવું કીધું કે તમારે જે છે એ આટલો રેવન્યુ અમને ઉઘરાઈને આપવાનો, એની ઉપર જો તમે ઉઘરાઈ શકો તો એ તમારો. 60% જેટલો ભાગ જે છે એ ખેડૂતોએ જમીનદારોને આપી દેવો પડતો હતો. કોઈ ફિક્સ નિયમ નહીં, કોઈ જેમ મન ફાવે એમ ટેક્સ વસૂલવામાં આવતો હતો. બીજું એક વસ્તુ એ હતી કે જમીનદાર જે છે એ પોતાની જે જમીનના હકો હતા એ પેઢી દર પેઢી આગળ પણ લઈ જઈ શકતા હતા, એટલું યાદ રાખજો. તો એક આ સિસ્ટમ હતી. બીજી સિસ્ટમ હતી રૈયતવારી. તો રૈયતવારી જે છે એ દક્ષિણમાં હતી, એટલું યાદ રાખજો. તો થોમસ મુનરો દ્વારા લાગુ કરવામાં આવી હતી. મદ્રાસ અને દક્ષિણ ભારતમાં જે છે લાગુ કરવામાં આવી. બોમ્બેમાં પણ લાગુ કરવામાં આવી હતી. આમાં એવું નક્કી કર્યું કે ભાઈ આપણે ગામવાળા જોડેથી જમીનદાર ઉઘરાવે છે અને જમીનદાર આપણને આપે છે. અંગ્રેજોને એવું આપણે જમીનદારને પણ જો વચ્ચેથી હટાવી દઈએ તો જે છે ફાયદો થશે. કોને? અંગ્રેજોને, લોકોને નહીં. લોકોએ તો એટલો ટેક્સ આપવો પડશે, પણ જમીનદારનો જે ભાગ હતો વચ્ચે એ હટાવી દીધો અને જે છે સીધું રૈયત એટલે કે જે ખેડૂત કહેવાય છે, ગામવાળા કહેવાય, એમના જોડેથી સીધો ઉઘરાવવામાં આવતો હતો. 50% ટેક્સ એમાં બી લેવામાં આવતો હતો અને વારંવાર ટેક્સ બદલવામાં આવતો હતો. તો કોઈ કંઈ ખાસ ફાયદો થયો નહીં. ત્રીજી સિસ્ટમ લઈને આવ્યા, મહાલવારી સિસ્ટમ, જે ઉત્તર ભારતમાં અને મધ્ય ભારતમાં લાગુ કરવામાં આવી. કોના દ્વારા? વોરન હેસ્ટિંગ્સ દ્વારા. આ પૂછાય છે કે કઈ સિસ્ટમ કોના દ્વારા લાગુ કરવામાં આવી હતી અને ક્યાં, ભારતના કયા વિસ્તારમાં? તો ઉત્તર અને મધ્ય ભારતમાં જે છે વોરન હેસ્ટિંગ્સ દ્વારા મહાલવારી સિસ્ટમ. આમાં એવું નક્કી કર્યું કે ભાઈ
ડાયરેક્ટ લોકો જોડે બી નહીં કે જમીનદાર જોડે બી નહીં, આખા ગામમાં એક વ્યક્તિ નક્કી કરવાનો જે આગળ પડતો હોય, જે મુખ્ય હોય, એને જે છે એ જવાબદારી કે આખા ગામનો ટેક્સ ભેગો કરીને આપે. તો ગામના જે મુખ્ય નક્કી કરવામાં આવતો હતો ને ગામનો ટેક્સ એ સરકારને જમા કરવામાં આવતો હતો. અને ટેક્સ કોના પર લાગતો? આખા ગામનું જે ઉત્પાદન કે આખા ગામની જે જમીન હોય એના આધારે જે છે ટેક્સનો રેટ નક્કી કરવામાં આવતો હતો. પણ આનાથી પણ કોઈ ખાસ ફાયદો થયો નહીં, કારણ કે જે વ્યક્તિ હતો એ જમીનદારની જગ્યાએ વ્યક્તિ ભૂમિકામાં આવી ગયો, ગામનો મુખ્ય હતો એ. બરાબર છે. તો કોઈ પણ સિસ્ટમ હતી, ફાયદો અંગ્રેજોને હતો અને નુકસાન જે છે ભારતની જનતાને હતું. તો જે છે આજે આપણે આટલું જોયું. નેક્સ્ટ ટોપિકમાં ફરી મળીશું. ત્યાં સુધી થેન્ક યુ. જય હિન્દ.